માર્ચ 2023 જે કમોસમી વરસાદ થયો એમાં સરકારે લગભગ 2 મહિના સુધી સર્વેના નાટકો કર્યા, 3 કે 4 પ્રેસ કોન્ફરન્સો કરી અને છેલ્લા 2 વર્ષથી સરકારને જ્યારે પૂછીએ માર્ચ 2023નું કમોસમી વરસાદના પેકેજનું શું થયું તો એમ કે પાઇપલાઇનમાં છે. હવે 2 વર્ષથી પાઇપલાઇનમાં છે, એનો છેડો જ નથી આવતો. ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટની અંદર જે અતિવૃષ્ટિ થઈ, આ અતિવૃષ્ટિ 400% સુધી વરસાદ થયો, છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડતો વરસાદ થયો. સરકારે જુલાઈ મહિના માટે 350 કરોડ અને ઓગસ્ટ મહિના માટે 1419 કરોડ એમ ટોટલ જુલાઈ ઓગસ્ટનું 1769 કરોડનું પેકેજ જાહેર કર્યું. પણ આજની તારીખમાં 400 કરોડે સરકારે એમાંથી ચૂકવા નથી. ઓક્ટોબર 2024 જે કમોસમી વરસાદ થયો એનું પેકેજ આજની તારીખમાં 2 મહિના સર્વે કર્યા પછી એ પાઇપલાઇનમાં છે. એટલે તમે જોવો, માર્ચ 2023નું પેકેજ પાઇપલાઇનમાં, ઓક્ટોબર 2024નું પેકેજ પાઇપલાઇનમાં અને અત્યારે 3 ઓક્ટોબરથી લઈને અત્યાર સુધી સળંગ કમોસમી વરસાદ અલગ અલગ ગુજરાતના વિસ્તારોમાં પડે જ છે, સતત પડે છે. કેરી હોય, દાડમ હોય, પપૈયા હોય, કેળ હોય, આ તમામ બાગાયતી પાકો, ડાંગર, બાજરો, મગ, તલ જેવા પાકોને, ખેતીના પાકોને ખૂબ મોટું નુકસાન છે. પણ સરકાર સર્વેના નાટકો કરશે.